જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને જો આપણે સવારમાં તો ઘર કોમ બધું પાલી જઈએ અને તૈયાર થઈ જઈએ। તો મને જો જઈએ છીએ એ કહીએ અમે જઈએ જોગણી માના મંદિરે દર્શન કરવા। તો જુઓ આ બાજુ આ લુગડો ધોઈ નાખ્યો, બધું ઘરનું કોમ પાલી જઈએ। આ બાજુ જો સવારમાં ચકલાનો અવાજ આવી રહ્યો। આ બાજુ દક્ષિણ પપ્પા માથું ઓરવું, આ બાજુ માડી બેઠે હું માડી। જય માતાજી। કશો વાંધો નહીં, ચાલે। અને જો અમે સવારમાં વાહન ધોતી હતી ને તે છત્રી હતી ને તે આ પવન આવે ને તે હાથમાંથી ઉડી જાય ને તે આપણે જો અત્યારમાં આ છત્રીએ તૂટી જાય, શું કરીએ તાનું। અને આ જો દક્ષિણ પપ્પા તૈયાર થઈ જાય। જય માતાજી। તો હેડતાને આપણે તૈયાર થઈ જઈએ વહેલા વહેલા, તો જઈએ દર્શન કરવા। તમને તો જઈને બતાવું મંદિરે। તો હેડતાને જઈએ, માડી જઈએ હતા ને અમે હેડે જો અમે તો ઘેરથી તો નીકળી જતો પણ પાછો બાટમાં આવીને વરા સાલ થઈ ગયો। જો આ રસ્તો બેનો દેખાય તો થોડી વાર ઊભી રહી ગયો તો પાછો વરા લઈ ગયો એટલે પાછો અમને તો પોકી તમને મળે તાને જણા સોટા ચાલુ હોય। તો જુઓ મિત્રો, આપણે તો જુઓ જે મંદિરે દર્શન કરવા આવ્યા હતા ને એ મંદિરે પહોંચી જઈએ। અને એ મંદિર આવી જુઓ। તો મેં ચમ હેડતી આવું હોય તમને કેવું કે દક્ષિણ પપ્પાએ આવ્યા હતા આટલે પણ દુકાન બંધ ભારી શ્રીફળની, એટલે તો રસ્તા ઉપર આગળ દુકાન એક ખુલ્લી હતી ને તે બાજુ અહીં શ્રીફળ લેવા લઈને અમે આવ્યા છીએ થોડો વહેલો, એટલે દુકાન બંધ પણ મંદિર ખુલ્લું જ રહે, ખાલી લોક નથી મારતો સ્ટાપરી એટલી મારી જ રહે। થોડા તને આપણે દર્શન કરી લઈએ। તો પેલું વલ્લા નેસર રહ્યું તમને ભજર જઈને બતાવું, એ બુનોનું મંદિર ને આ રહ્યું એ મોટું મંદિર। તો જો આપણે તો વહેલા થયું કે દર્શન કરી આવીએ, તો આવી જઈએ દક્ષિણ પપ્પાને આવવા દઈએ એટલા માટલા ઊભી રહીએ પછી જઈએ દર્શન કરવા। તો જો મેં આટલા ઊભી રહી હતી અને આ દક્ષિણ પપ્પાએ આવી જાય શ્રીફળ લઈને આવી જા। અને જો અમે હે ને આજે આડા દણા આવીએ ને એટલે કે મંગળવાર હોય કોઈ રવિવાર હોય ને તો અમે આવીએ ગુરુવારે, એટલે તો આટલા કન તો ભીડ જો આટલાથી ને તો લગન લાઈન મજરા ઉપર। અને આજે હું વહેલા હીએ પાછો એટલે કમ દુકાનો ને એવું આમ ખુલે જો। તો આ રહ્યું મંદિર અને આ જુઓ જબરું વલ્લું હે ને, આ મેન મંદિર માતાજીનું અને આ એમનું મોટું મંદિર જો। અને એ મંદિર ચો ડેડ ડેસ કહેવાય ને, ડેડ ડેમાં અમે હોય આ જોગણી માનું મંદિર હ તો હેડતાને અમે દર્શન કરી લઈએ। તો જો અમે તો દર્શન કરી લીધો અને આ બહાર ઊભી રહીએ, ઠંડુ પવન આવે, કોઈ હે નહીં હમણાં થોડી વાર રહીને તો ખાસી ભીરે થાય। અને જો આ રહ્યું મંદિર અને કા વલ્લાનેસર રહ્યું અને આ જો ચેવરું વલ્લું હ મોટું જબરું હ, વરવાડે પેલ બાજુએ નેસી નદીમાં ઉતરેલી પણ પૂરા પેલું મંદિર હે ને મેન મંદિર કે નોનું હે। હા અને આબુ પછી બનાવીએ। તો જો મિત્રો દક્ષિણ પપ્પા એમ કહે કે મેન મંદિર પેલું અને આ પછી આબુ બનાવ્યું। તો જો આ પૂરો વલ્લો હે ને મંદિરના પાછળ હ તો જવાય હોય દુકાનના પાછળ, અને એના મંદિરના બિલકુલ પાછળ નદી હ। તો હેડો જવાતું હે ને બતાવવા હે ને તો તમને તો જઈને બતાવું, કારણ કે બધું કોટા ને એવું હ દેખા હતું બતાવું હેડો તમારે। અને જુઓ આ વલ્લો જ જુઓ છો। તો જો આપણે તો ઓય બે મંદિરે દર્શન કરી લીધો અને ઓય જઈએ હે આ રહ્યું મંદિર સાઈડમાં ભૈરવ દાદાનું। આ મંદિરોના બિલકુલ હોય સાઈડમાં આ મંદિર જો। તો કોઈ બી મંદિર હોય ને એ કન ભૈરવ દાદાનું મંદિર હોય ને હોય જ।
વેરે દાદો રખવારું કરતા જ હોય તો આપણે હેડો તો આપણે ઈયોને દર્શન કરી લે હું તાન તો જઈને ત્યાં જો વાટ આવી આવા બોગરા કહેવાય નહીં આપણા પાકા હોય તો વાટ લે જાય ને લોક પછી વારવામાં કોમ આવે રોજ વારીએ ને આપણે એમાં જુઓ આ પાકા થયેલા હોય ને આ વાટી લઈ જાય આ બાજુ તો આવા ઝૂરા બનાવવું ને પેલા કાકો તો ખાતર આલું જો આઈઓનું હેતર હવે કન અને આપણે આવી જજો મંદિરે તા દાદાનો દર્શન કરી લઈએ તાન હેડો મોય હું મંદિરમાં તમને બતાવતી નથી એટલે હેડો આપણે તાન દર્શન કરી લઈએ એટલે તો જો મેં તો ભાઈ દર્શન કરી લીધો અને દક્ષિણ પપ્પા આવી રહ્યા 2 જણો બેઠે છીએ અને હું તમને થોડુંક મગજમાં કંટાળો આવી જાય નહીં થોડું ઘણું મગજમાં થોડું ઘણું લોડ લઈને ફરતો હોય ટેન્શન ભરાઈ ગયું હોય એવું હોય ને તો તમે કોઈ બી મંદિર હોય મેં એમ નથી કહેતી કે તમે આ બાજુ મંદિરે આવો પણ કોઈ બી મંદિર હોય ને તો કેટલું મન હલકું થઈ જાય નહીં જઈને બેસીએ તો ઓમ ઘણું એમ લાગે કે ના બસ વયા આવ્યો ને તેમ થાય કે ના મેં મારા મનની વાત કોકને કહી દીધી એવું તમને લાગે તો મારા માટે તો એવું જ હ અને જો આ દક્ષિણ પપ્પા બેસી રહ્યા તમે દર્શને કરી લીધો ને બેઠા છીએ તો જો આ સોટલા ને ચુંદરીઓ ને એવું બધું હોય જે જેને જેવી જેવી માનતા રાખેલી હોય એવી રીતે બધા કરતા હોય કોઈને વાર ખરતા હોય એવું બધું હોય ને તો સોટલો સરાવવું ના કોઈને ચુંદરી બધવાની માનતા હોય નેજો સરાવવાની હોય કોઈ બારવાની રાખ કોઈ પેડમ તોલવાની રાખ જે જેને જેવી જેવી મોનેલી હોય એવી માનતાઓ કોઈ બી મંદિરે તો હોય મંદિરે બધો કરી શકું હું એવું હોય અને રવિવારે ને પૂનમે ને મંગળવારે એવી તો કોઈ જગ્યાએ નહીં મળે નહીં કાંઈ તો મિત્રો જો આ રહ્યું ને આ બધું રહ્યું ને આ ઓગણું કયો તો એમ માતાજીનું મંદિરના આગળ આ બધાને તો પબ્લિક જ હોય નહીં કાંઈ નવરાત્રિમાં ને તો હોય મસ્ત નવરાત્રિ થાય હોય તો એવું લાગે ને કે દન જેવું લાગે રાતે તો હોય તો મસ્ત બંધાય નવરાત્રિએ તો અમે તો આજ તો વહેલા આવે ને એટલે તમને કોઈ જોવાની મળે અને હું આજે અમે આડા દંડા આવીએ એટલે તો મેં કીધું હેડો તને હવારમાં મને એમ થયું કે દર્શન કરી આવીએ થોડી વાર અને કેટલું સારું લાગે હોય દર્શન કરીને બેઠા છીએ આ વલ્લાને સર તો મેં પ્રાર્થના કરું કે માતાજી હવની મારા મિત્રોની પ્રાર્થના જે હોય તમે અરજી ખબરજો આ જોગણી માતાનું મંદિર હ તો તમારી મનોકામના પૂરી કરું એવી આશા રાખું હું તમે દર્શને કરી લીધો એમ થોડી વાર બેહીને પછી જઈએ ઘેરતાનું વરવાડું જ જોવો જ મોય અને આરી નદી તો જુઓ મિત્રો આ નદી રી અને આ ઓય જાય જો તાવન કહેવાય વાત્રક નદી એટલો બધો તો જવાય એવું નથી કે તમને તો જઈને બતાવત કારણ કે ઝારો ને એવું બધું હ એટલે તમને વહેરાઈને બતાવી દીધી ને આ મંદિરના પાછળ જુઓ અને આ નદી પહાડ તો જો મિત્રો અમે આ દર્શન કરી લીધા અહીં દક્ષિણ મમ્મીને બે અને અમે જઈએ અમે ઘેર તો હેડો જઈએ ઘેર તો જો અમે તો ઘેર આવી જાઓ આ દર્શન કરવા જો તો એકનથી તો જો આ બાજુ માડી બેઠા અહીં આ બાજુ કાયરા રમ હ પોણીને એવું બગાડ હ ને તેમ કાકુ લેવા જાય જો કાયરે રાધે રાધે કરસ બેટા એ રાધે રાધે કાયરું એ આજે ખુરશી આંખમાં આવી જી હે ને હા રાધે રાધે કરો બેટા કાયરી એ રાધે રાધે કરો બેટા રાધે રાધે હા કોકે પડી છે કાયરા બેન ને હે ને આજે નવી નવી દક્ષિણ ખુરશી હતી ને તે કાઢેલી હે ને તેમાં લે તો જો આપણે તો આ માડી ઓલે હું લાવ્યો તો દાબેલી જ નહીં મળી માડી સમોસા લાવ્યા છીએ જો આ સમોસા આ હીરો કેરો તમારા ઓલે તો હું કે ગયરું માણસ હોય ને નાના સોરા જેવું હોય એટલે હું કે લેતા આ કાયરી બેન છે હરિહાય હું બહારની વસ્તુ બહુ ખવડાવતા નથી પણ કોક દન તો ચાલી જાય તો જો આ સમોસા કાયરી બેન કે મમ મમ આલુ આલુ જપ આલુ આલુ કાયરી બેન જો હા હા બેટા લે મારીને બે ખો રિહા
હાલવાનું કાયરી ને હાલવાનું હા બેટા આયરું તારે કેરું ખાવાનું બેટા આયરી કાયરા બેન ચોરી હાય અહીં જુઓ તો આ માડી ઓલે લાવતા હોય બદાબેલી ખવાય ને સમોસા જેવું હોય તે ખવાય તો એવું લાવી અને હું બીજું સવાય નહીં ને એટલે આ કોક દ નહીં રોજ જતો નહીં પણ ચાઈ જઈએ તો લેતો આવીએ તો ખવાય હું તો સારું લાગે એવું ને ઓલે લાવીએ ને તો જોવા માડીને ખાઈ લે દઈએ કાયરા બેન છે હેરાન કરું જોવા જો બધું રમર ભમર કરે તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી